ચલો હવે દાળ બાફવા મૂકી છે તુવેરની દાળ ઢોકળી બનાવવા માટે. દાળ 10-15 મિનિટમાં બફાઈ જાય કુકરમાં. 10 મિનિટ થાય કમસે કમ. 4 સીટી પાડવાની, બહુ નહીં. બફાઈ જાય એટલે પછી વઘારીએ. દાળ ઢોકળી બનાવવાની છે, ગુજરાતી દાળ ઢોકળી. ચાલો હવે દાળ બફાઈ ગઈ છે. કઢાઈમાં પાણી દાળ ઉકળી જાય પછી ઢોકળી નાખવાની. પેલા આમાં મસાલા કરી દઈએ. આ મીઠું નાખ્યું છે, મરચું નાખ્યું છે, હળદર નાખી છે. 4-5 જણની ઢોકળી છે આ. પછી બીજા વઘાર કરીએ ત્યારે વાત. લીલા મરચા, ટામેટા. જો આ ઢોકળી બનાવી છે. આ ઉકળે એટલે પછી નાખીએ. 2-3 મિનિટ થશે ઉકળતા. હાલો ઢોકળી વણી લઈએ. આમ ચક્કુથી હાલો હવે ઉકળી ગયું છે. આમાં નાખીએ ઢોકળી. આવી ગરમ થઈ જાય પાણી દાળ એટલે ત્યારે જ નાખવાની. સરસ ફૂલીને થઈ જાય ઢોકળી. છૂટી છૂટી થઈ જાય. હાલો હવે આને ઢાંકી લઈએ. આને ઢાંકી લઈએ 8-10 મિનિટ માટે. હાલો હવે ઢોકળીમાં વઘાર કરી દઈએ. બધી ચડે છે, ચડવાનું બાકી છે. વઘાર કરી દઈએ એટલે પૈતી. કેવી મસ્ત ફૂલાણી છે જો. ગરમ પાણી થવા દઈને નાખીએ એટલે સરસ ફૂલાઈ જાય. એકવાર ઘરે બનાવજો. આ અમારી ઉત્તર ગુજરાતી દાળ ઢોકળી છે. અમે આ તીખી ઢોકળી છે, મીઠી નથી. અમારી બાજુ તીખી ખાઈએ. લીમડું અને લીલા મરચા, ટામેટા નાખ્યા.
વઘાર કરવો છે. ધીરે કરી લઉં. વઘાર થઈ ગયો. હાલો મિક્સ કરી લે. આમાં લીંબુ નાખવા છે. હવે થોડી વાર ચડી ગઈ છે, લીંબુ નાખીએ. વિડીયો લાંબો થાય એટલે લીંબુ નાખવું છે, ધાણા નાખવા. ચડી ગઈ છે. ઉતારી બનાવજો એકવાર જરૂર, પછી કોમેન્ટ બી કરજો, લાઈક બી કરજો.